હપ્તાખાવ હવલદારોને કારણે ઘણા વાહન ચાલકો મુસીબતમાં મુકાયા છે, જ્યારે અનેક વાહન ચાલકોને ધંધો કરવામાં સરળતા પણ રહે છે. ખાખી વર્દીમાં છુપાયેલા લૂંટારાઓ કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. જેતપુર પાસે હાઈવે પર જીપીએસ સિસ્ટમથી સજ્જ પોલીસ કાફલો જૂનાગઢ રોડ પર ફાટક પાસે શિકારની રાહમાં ગોઠવાઈ ગયો હતો. જેમ જેમ શિકાર આવતા ગયા તેમ તેમ ખાખી વર્દીના ગજવા છલકાતા ગયા. જેઓએ વ્યાવસાયિક વાહનો ચલાવવા હોય તેઓને પોલીસ પાસેથી કોડવર્ડ લખેલું કાર્ડ ₹100ના દરે લેવું પડે છે. કોડવર્ડના લખાણ વૃક્ષોને લગતા સુવિચારો તથા ટ્રાફિક નિયમને લગતા સુવિચારો છાપેલા હોય છે. આ સિવાય સ્ટાર પણ છાપેલા હોય છે. આ મહિનાના હપ્તા છાપ કાર્ડના નંબર 7 છે. આ મહિનાના ₹100 પૂરા થાય એટલે નવા કાર્ડ, નવા નંબર, નવા સુવિચારોના કોડવર્ડ ધરાવતા આવી જશે. કાયદાકીય છટકબારી રહે અને ફસાઈ ન જાય એટલા માટે સુવિચારો લખીને આવા કાર્ડ અપાતા હોય છે. આ વખતે કાયદાકીય રીતે છટકતી પોલીસ કેમેરામાં કંડારાઈ ગઈ હતી. એકલ દોકલ પોલીસ ઉઘરાણા કરે ત્યારે ઉપરી અધિકારી કાર્યવાહી કરતો હોય છે. અહીં તો જીપીએસ સિસ્ટમ ધરાવતી ગાડી સાથે પોલીસ કાફલો હપ્તા ઉઘરાવવા નીકળ્યો હતો. કદાચ તેઓ પર હપ્તાની રકમ ઉપર સુધી પહોંચાડવાનું દબાણ હોવું જોઈએ. હવે આગળ જોઈએ હપ્તાખાવ પોલીસ કાફલા પર કોણ શું કાર્યવાહી કરે છે, કે પછી રકમ ઉપર સુધી વ્યવસ્થિત પહોંચાડીને જવલ્લે જ પકડાતા આવા પ્રકરણને દાબી દેવાશે, તે આવનારો સમય જ બતાવશે. કેમેરાવાળી ગાડી હતી બોલેરો, એને રોકી એટલે મેં રોકી દીધી સાહેબ, અને એ કે જેમાં હાલો, મેં સાહેબ જુનાગઢ પાટે હાલું છું, તો એ કે ₹100નું કાર્ડ લેતા જાઓ. એટલે મને આ કાર્ડ આપ્યું છે સાહેબ અત્યારે. દર મહિને આપે કાર્ડ? હા સાહેબ, દર મહિને આપે. 1 થી 5 તારીખમાં ઊભા જ હોય રોડ ઉપર, હાઈવે ઉપર ઊભા રહીએ છે ફાટક પછી. ગલી ગલી ચોર હૈ, ગલી ગલી ચોર હૈ, करप्शन 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 का शोर है, चोरों का जोर है, चोरों का जोर है, चोरों का दौर है, चोरों का दौर है, चोरों से बंधी हुई चोरों की डोर है, चोरों से बंधी हुई चोरों की डोर है, गली गली चोर है, चोर है. સચ્ચી વાત બોલી. મારું નામ અમીન છે ને માથે બુલારા ઉપર કેમેરાવાળી ગાડી હતી. મારી પાસે ₹100 લીધા. આ પાસ છે. શેના ₹100? આ કાર્ડના. करप्शन ने लिखी है सारी कहानी, करप्शन ने लिखी है सारी कहानी, बिना घूसखोरी ना बिजली ना पानी, बिना घूसखोरी ना बिजली ना पानी, यहाँ सांस लेने की कीमत लगेगी, घरों से निकलते ही रिश्वत लगेगी, यहाँ आम लोगों का है ये मुकद्दर, न कुछ घर के बाहर न कुछ घर के अंदर, न कुछ घर के बाहर न कुछ घर के अंदर, न नेहरू का सपना सलामत रहा है, न गांधी का चरखा सलामत रहा है, अदालत कचहरी ये वर्दी ये थाने चलाते हैं रिश्वत के सब कारखाने, सब कारखाने, दिशा कोई भी हो लुटेरों का जोर है, दिशा कोई भी हो लुटेरों का जोर है, गली गली चोर है, गली गली चोर है. હું મારા ફેમિલી લઈને રિક્ષામાં બ્યાગો રિક્ષામાં લઈને ગયો હતો, તો કેમેરાવાળો બોલેરો ભેડ્યો હતો. કેમેરાવાળો એને મને કીધું કે લાવો ₹100ના પાસ મને દીધો. ₹100 મારી પાસે લીધા. ને એ છતાં મને એમ કીધું કે તમે નકર રોડમાં ચડતા નહીં, પાસ ન લેવું હોય તો. આ હપ્તા ભરતા ભરતા છતાં એમને હેરાન કરે. ₹100ના પાસ દે છે. એટલે શું કીધું? નકર એને એમ કીધું પાસ ન લેવો તો રોડમાં ચડતા નહીં તમે. એવું કીધું? ક્યારે કીધું?